જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં વિરોધ યથાવત। થરાદને જિલ્લો જાહેર કરાતા ધાનેરાના બોર્ડરના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન થયું। વાછોલ બોર્ડરના ગામડાઓના ગ્રામજનોએ એકત્રિત થઈ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો અને ગ્રામજનોએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું। જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત। થરાદને જિલ્લો જાહેર કરાતા ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડામાં વિરોધ પ્રદર્શન થયું। વાછોલ બોર્ડરના ગામડામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો। ગ્રામજનોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું। ધાનેરામાં છેલ્લા 8 દિવસથી વિભાજનને લઈ વિરોધના વંટળો ઊભા થયા છે। આજે ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ધાનેરાના વાંછોલ બોર્ડર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના વિભાજનના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો। વાંછોલ બોર્ડરથી અંદાજિત 100 કિલોમીટર જેટલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી બનાસકાંઠામાં યથાવત રાખવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રસ્તો રોકી મોટી સંખ્યામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો। અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો જેવા નારાઓ બોલાવી વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિક લોકોની માંગ છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે તો સાથે સાથે હોસ્પિટલની સુવિધાઓ અને માર્કેટનો વ્યવહાર બનાસકાંઠામાં હોવાથી સરકાર યોગ્ય નિર્ણય લે, નહીતર ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અત્યારે હવે થરાદ તાલુકામાં જવું નથી, અમારે પાલનપુર તાલુકામાં રહેવું બનાસકાંઠા જિલ્લામાં, અને અમારે ઓળખ પડે, અમે બધે રખડાઈ જાઓ પે કરી અમારે જો બીજા દાડે અવરાય અમારી ખૂબ ઓળખ પડે। અમે અમારે ગામે બગતાપુરા, બાપલા, આલવાડા બીજા ગામ હાથે સરસ ભૂકડાના આટલે રહેવાનું આ હોય। આજાભાઈ મંદરાભાઈ પટેલ। અમારે થરાદમાં જવું નથી, અમારે બનાસકાંઠામાં રહેવું છે। અમારે બનાસકાંઠા એકદમ સરળ છે, અહીંયાથી સુવિધા મળે છે બધી બસની, બીજી તો છોકરાને ભણવાનું બીજું કમ્પ્લેટ। અમારે થરાદમાં જવું નથી, અને અમારે થરાદ દૂરીએ બાપલા, વાછોલ, આખી બધું બધો ગામમાં અને અમારે થરાદમાં જવું નથી, બનાસકાંઠા સહીએ। રોજભાઈ નૂરભાઈ, ગામ વાછોલ। અમારો વિરોધ છે કે અમને બનાસકાંઠામાં સરકાર રાખે। અહીંથી અમારે થરાદ પડે છે 100 કિલોમીટર અને પાલનપુર પડે છે 60 કિલોમીટર, અને અમારું સગા સંબંધી, સગા વાલું બીજું બધું રહ્યું પાલનપુર તરફ, એટલે અમે સગાવાલામાં અમને અહીંયા પાલનપુરમાં જ રાખે। અમારી એમપી અમારી બેંકની લેવડ દેવડો એ પાલનપુર થાય છે બધી, અને અમારા ઠેઠ અમારા પુરખોથી અમારું બધું વ્યવહાર પાલનપુરને લીધે પાલનપુરમાં છે, એટલે અમને પાલનપુરમાં જ રાખે સરકારને। જો પાલનપુરમાં અમને સરકાર નહીં રાખે તો અમે જરૂર પડે ગાંધીજીના માર્ગે જઈશું અને અમે આંદોલન કરીશું। મારું નામ જીયાભાઈ જતરાભાઈ, ગામ વાછોલ। હવે અમારે આ પ્રદર્શન કરવાનો મતલબ એ જ છે કે અમારે બનાસકાંઠો જિલ્લો જોઈએ, અમારે થરાદમાં જવું નથી, અને અમારે બનાસકાંઠામાં ઓલરેડી બધી રીતે સુવિધા મળી રહેશે। અમારે એપીએમસી તો લાઈન મળી રહેશે, છોકરોને ભણવાનું મળી રહેશે, અને બધી રીતે એકદમ સરળ છે। અડધી રાતે આવવું હોય તો પાલનપુરથી આવરાઈ જવરાય, અને આ બાજુ થરાદ જઈએ તો અમારે તો 2 દિવસે ત્યાંથી પાછો ના આવરાય, અને અમને બહુ હેરાન થઈએ અમે, રસ્તાના લીધે બહુ હેરાન થઈએ। અને પાલનપુરમાં અમારે છોકરા ભણે છે, અમારે કોલેજો ત્યાં આવી બધી રીતે એકદમ સારામાં સારું, અને આજુબાજુના બધા ગામડો લગભગ બાપલા, વાછોલ, બગતાપુરા, આલવાડા સુધી અમારે ત્યાં જવાની પ્રદર્શન એટલા માટે અમે કર્યો। અને જો સરકાર નિર્ણય નહીં લઈએ તો અમે જે સરકારશ્રીના નિયમ પ્રમાણે આગળ પગલાં ભરીશું।